હિન્દુ ધર્મમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ તુલસીના છોડમાં માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં તુલસીનો છોડ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતાનો પ્રવાહ જળવાઈ રહે છે. વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડને ઘરમાં રાખવાના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જો તમે આ નિયમોનું પાલન કરો છો તો તમને ઘણા ફાયદા થાય છે. જો તમે તુલસીને તમારા ઘરના અંધારા ખૂણામાં અથવા એવી જગ્યાએ રાખ્યું છે જ્યાં પ્રકાશ પહોંચતો નથી તો નકારાત્મક પરિણામો પ્રાપ્ત થાય છે. વાસ્તુશાસ્ત્રમાં ખુલ્લી જગ્યા જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે છે તે તુલસીની જાળવણી માટે યોગ્ય માનવામાં આવે છે. તુલસીનો છોડ ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય ન રાખવો જોઈએ. વાસ્તુ અનુસાર આ દિશા પિતૃઓ અને યમરાજની છે. તુલસીના છોડની જાળવણી માટે ઉત્તર પૂર્વીય દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. તુલસીને ભગવાન ગણેશ અથવા ભગવાન શિવની મૂર્તિ પાસે ક્યારેય ન રાખવી જોઈએ. તમે તેને મંદિર પાસે રાખી શકો છો. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે તુલસીની ડાળીઓ કે પાંદડા જમીનને અડવા ન જોઈએ. ઘણા લોકો તુલસીના છોડને ધાબા પર રાખે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવું શુભ માનવામાં આવતું નથી. પણ જો મિત્રો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો પછી તેને શેર કરવાનું ભૂલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.